નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડેલહાઉસીની જીત ઝપટી અને ખાલસા નીતિ વિશે ભણ્યા. હવે આપણે કંપનીના શાસનની ભારત પર થયેલી આર્થિક અને સામાજિક અસરો વિશે આપણે માહિતી મેળવશું આજના લેક્ચરમાં. જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. મિત્રો, સરવૈયું તૈયાર કરવું એટલે શું? તો કે ભાઈ કોઈ પણ પેઢી કે કંપની કે ભાગીદારી પેઢી હોય એ વર્ષના અંતે પોતાના હિસાબો જે છે વાર્ષિક હિસાબો કરતી હોય, બરાબર. એની અંદર એનું જે સરવૈયું તૈયાર થાય, આવક અને જાવકનો ખ્યાલ આવે, નફા અને ખોટનો ખ્યાલ આવે. એમ આપણે કંપની શાસન દરમિયાન ભારત પરની એની આર્થિક અસરો જોઈએ તો એવી ખબર પડે છે આપણને કે ભારત જે છે એને 100 વર્ષની અંદર આર્થિક રીતે ખૂબ જ નબળો અને ગુલામ દેશ બનાવી દીધો છે. કોણે? તો કે અંગ્રેજોએ. આપણાને આપણી વસ્તુઓને વેચવા માટે આપણને બજાર નથી મળતી, માર્કેટ નથી મળતું. આપણી પાસેથી કાચો માલ લઈ અને ઉત્પાદિત કરેલી એ લોકોની વસ્તુ માર્કેટમાં વેચાય છે, જ્યારે આપણા દ્વારા બનાવેલી વસ્તુ છે એ માર્કેટમાં વેચાતી નથી. બંગાળની અંદર સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું જે 1708થી લઈને 1756 સુધી, મિત્રો આટલી વસ્તુ આપણે આપણા દેશની અંદરથી એક્સપોર્ટ કરતા હતા, બરાબર, બહારના દેશોની અંદર. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચકમક ઝાંખી પડી ગઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો કે એક બાજુ અંગ્રેજો અને એક બાજુ આપણા જે દેશી રજવાડાના રાજાઓ છે એ બે સાથે મળીને શાસન કરશે. આવી શરૂઆત ક્યારથી થઈ? તો કે ઈસવીસન 1757થી પ્લાસીના યુદ્ધથી. તો મિત્રો, ત્યારથી જે છે આ બધી પરિસ્થિતિ આર્થિક નબળી પડવા માંડી. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કંપનીની જે મહેસૂલી કર ઉઘરાવવાની જે નીતિ હતી એટલી બધી અન્યાયભરી અને ખોટી રીત હતી કે જેના કારણે ખેડૂત જે છે એ હંમેશા પોતે દેવાદાર બનીને કરજની નીચે દબાયેલો રહેતો હતો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગો ઉપર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગો કચડી નાખવામાં આવ્યા. વિવિધ અયોગ્ય રીતે રીતરસમો અપનાવી જેથી ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. મિત્રો, ત્યારના સમયની અંદર મલ્ટી ટેલેન્ટેડ લોકો નહોતા. પોતાના નિશ્ચિત વ્યવસાયની અંદર જ પારંગત હોય અને પોતાના નિશ્ચિત વ્યવસાય દ્વારા જ પોતાની આર્થિક પ્રવૃત્તિ કરતા હોય. હવે એવા સમયે એના હુનર ઉદ્યોગો બંધ કરાવી દીધા. એના કારણે કારીગર વર્ગના લોકો છે એ કેવા બની ગયા? તો કે ગરીબ અને બેરોજગાર બની ગયા. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી અને બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. પૈસા ઓછા દઈ, સમય ઓછો દઈ અને કામ છે એ વધારે કરીને આપવાનું એવી એગ્રીમેન્ટ કરાવી લેતા હતા બંગાળના કારીગરો પાસે. કોણ? તો કે અંગ્રેજો. અને કારીગર જો ઇનકાર કરે તો ફટકા મારવાની અને જેલની સજા થતી. જો કારીગરે ના પાડી કે અમે આ રીતના કામ નહીં કરીએ તો એને જેલમાં પૂરી દેતા અથવા હંટરે જે છે એ મારવાની સજા કરવામાં આવતી. કંપનીના આગમન પહેલાં ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં નથી મિત્રો, ત્યારે ભારતના ગામડા કેવા હતા? તો કે સ્વાવલંબી. સ્વાવલંબી એટલે પોતાની વસ્તુ પોતે જાતે બનાવતા, અન્ય ઉપર આધાર રાખતા નહીં, બરાબર છે. જે સ્વાવલંબી અને પાછા સમૃદ્ધ હતા, બરાબર, આર્થિક રીતે કેવા હતા? સમૃદ્ધ હતા. એના સ્થાને કંપની આવ્યા પછી ગામડાઓ જે છે એ પરાધીન બન્યા. અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈથી થાણા વચ્ચેનો રેલમાર્ગ શરૂ થયો. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવાઓ શરૂ થઈ અને મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કલકત્તા જેવી મહાબંદરોનો પણ વિકાસ કરવામાં આવ્યો. તો મિત્રો, આ એની આર્થિક અસર જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત પરની હતી. હવે સમાજ ઉપર એની કેવી અસર થઈ આપણે જોઈએ તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી, વર્તમાનપત્રો એટલે ન્યૂઝપેપર છાપવું, ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. ન્યૂઝપેપર દ્વારા લોકોને ખ્યાલ આવ્યો કે આપણે આપણી વાત જે છે એ સમાજની સામે હવે રજૂ કરી શકીએ છીએ. એવો એક એને વિચાર આવ્યો અને એક નવું જે છે સાહસ કરવાની એને તક મળી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેની અંદર સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે જેવા કુરિવાજો હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય જે છે આપણે નેક્સ્ટ સેમેસ્ટરની અંદર ભણવામાં આવશે,
પછી દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે જેવા લોકોએ આવા કુરિવાજોને દૂર કરવા માટે કાયદા ઘડાવ્યા. ભારતમાં વહીવટ માળખાનું અંગ્રેજીકરણ થયું. અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલે નામના વ્યક્તિ જે અંગ્રેજ હતા એમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. મેકોલોએ ભારતની અંદર જે છે એ અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી છે મેકોલેએ. શું કામ? કારણ કે એને અંગ્રેજી શિક્ષણ પામેલા લોકો ભારતની અંદર જો મળી જાય તો બ્રિટિશથી એને મંગાવવા ના પડે, ઇંગ્લેન્ડથી એ લોકોને બોલાવવા ના પડે, એટલે સસ્તામાં સારા વ્યક્તિઓ એને ભારતમાં જ અવેલેબલ બને એટલા માટે એણે આ પ્રયત્ન કર્યો અને અંગ્રેજી શિક્ષણની પણ આ રીતના શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ અને કોલકાતા જે આપણે છે યુનિવર્સિટીઓ 3 એની સ્થાપના થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. મિત્રો, સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે મિત્રો, અંગ્રેજોને એક ફાયદો એ થયો કે ઇંગ્લિશ જાણતા લોકો ભારતમાં મળી ગયા એટલે એને વિદેશથી મંગાવવા પડતા બંધ થઈ ગયા, પોતાના દેશથી મંગાવવા બંધ થઈ ગયા. કારણ પણ બીજો ગેરફાયદો એ થયો કે અત્યાર સુધી જે આપણે જોયું મંગલ પાંડેને બધાને સજા કરવામાં આવી, ત્યારે ઇંગ્લિશમાં જ આખી કાર્યવાહી કોર્ટમાં થઈ અને અંગ્રેજી કોઈ જાણતું નહોતું. અંતમાં જણાવી દીધું કે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવશે. તો ત્યારે કોઈ અંગ્રેજી જાણતું નહોતું એટલે જે કંઈ વાત છે એને આપણે સ્વીકારી લેવી પડતી. આજે ઇન્ડિયન પ્રજા જે છે, ભારતીય પ્રજા જે છે અંગ્રેજી જાણશે તો અંગ્રેજો પોતાની લેંગ્વેજની અંદર, પોતાની ભાષાની અંદર શું ચર્ચા વિચારણા કરે છે, શું નિર્ણય લે છે એની પણ ડિસ્ક્રિપ્શનમાં આપણને જાણ મળશે. એટલે એક ફાયદો થયો. સમય જતાં આનાથી સુધારાવાદી માગણીઓ લોકો પાસે શરૂ થઈ અને આવી પ્રક્રિયાને વેગ અપાયો. હવે વાત કરીએ ઉપસંહારની. ઓલ ઓવર પાર્ટની અંદર શું કહેવા માગે છે તો કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, ભારત નબળું પડે, ઇંગ્લેન્ડ જે છે એ સશક્ત બને. કઈ રીતે? તો કે આર્થિક રીતે. આવી નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. મિત્રો, અમુક અંશે નુકસાન થયું છે એ તો છે જ, પણ સાથે સાથે મેં તમને કીધું એમ કે અમુક પ્રકારના લાભ પણ થયા. બરાબર, રેલવે આ છે તે છે એ બધું શરૂ થયું, એનાથી એકબીજાને સાથે મુલાકાતના સંજોગો વધ્યા, લોકો એકબીજાના સંપર્કમાં વધારે આવવા માંડ્યા, એવા બધા ફાયદાઓ પણ થયા. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોની કૂટનીતિઓને આપણે જાણી શક્યા. તો આવા અનેક પ્રકારના જે છે મિત્રો એ આપણને લાભ પણ થયા છે. તો અહીંયા જે છે આપણું ફર્સ્ટ ચેપ્ટર મિત્રો કમ્પ્લીટ પૂરું થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ જે કાંઈ છે એ તમે ફેરબુકની અંદર ટેક્સ્ટબુકમાંથી જોઈ અને ફેરબુકની અંદર જે છે એને ઉતારી લેશો. ટેક્સ્ટબુકમાંથી જવાબ તમારી જાતે જ તમારે બનાવવાના છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે એક વખત એને તૈયાર કરો અને ક્વેશ્ચન આન્સર જે છે એ લખી લેજો. હવે પછી આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરશું. ઓકે, તો ત્યાં સુધી વ્યવસ્થિત જે ચાલ્યું છે ને એકવાર રિફર કરો એટલે કાંઈ ક્વેરી ના રહે.